આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે વીજળીના તીવ્ર કડાકા અને ભડાકાની સાથે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યો છે મેઘ તાંડવ રૂપી વરસાદ। હવે પછીની કલાકો ગુજરાત માટે આ વિસ્તારો માટે અત્યંત ભારે બનવા જઈ રહી છે ને દોસ્તો જાણીશું પાછલી 24 કલાકની અંદર અને હવે પછીની કલાકોની અંદર, જેમાં ખાસ આજની રાત્રિ પડે પહેલા આજના વિડીયોને દોસ્તો અંત સુધી જોઈ લેજો, કારણ કે ખાસ આજ રાત્રિથી લઈ આવનારી 48 કલાકની અંદર ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર દોસ્તો અતિવૃષ્ટિ થવાની સંભાવનાને લઈ અમુક વિસ્તારોમાંથી 8 થી 10 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે। બંગાળના મહાસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ દોસ્તો આવતીકાલ અથવા તો 7 સપ્ટેમ્બર સુધીની અંદર રાજસ્થાનના ભાગોની અંદર ડિપ્રેશનની કેટેગરીની અંદર પરિવર્તિત થવાની સંભાવના છે ને અત્યારે ભારતીય હવામાન વિભાગે દોસ્તો આ અંગેની જાહેરાત કરી દીધી છે ને અત્યારે મધ્યપ્રદેશ ઉપર વેલ માર્ક લો પ્રેશરની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે। આપણે જાણીશું આગામી કલાકોમાં વરસાદની સંભાવના, અત્યારે કયા વિસ્તારોમાં ને ક્યાં પડ્યો ધોધમાર વરસાદ। આગાહીકારોની આગાહીની સાથે જ 6 અને 7 સપ્ટેમ્બરથી લઈ હજુ દોસ્તો 8 થી 9 તારીખ સુધી જોઈ શકો છો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો જોવા મળશે વરસાદ। આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા પછી શું ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે કે નહીં, આ લાંબા ગાળાના અનુમાનો, આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારત સહિત આપણા ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડીએ। તમે જોઈ શકો છો દોસ્તો મધ્યપ્રદેશ ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે ઇન્દોરથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સાંજ પછી દોસ્તો ગાજવીજ સાથેનો ફરી વરસાદનો નવો કહી શકાય કે દોસ્તો સેશન શરૂ થઈ ચૂક્યું હતું ને જેને લઈ લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠાના ભાગોમાં તો લઈ હવે પછી તો અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી લઈ ખેડા, મહેમદાબાદ, આણંદ, વડોદરાના ભાગોમાં પણ આવનારી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદની જોવા મળી રહી છે સંભાવના। સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી વાદળાઓ વધવાની શરૂઆત થઈ છે અને દોસ્તો જાણીશું કે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર, જેમાં આવતીકાલ 6-7 તારીખે રીતસરનો અમુક વિસ્તારોમાં તો આબ ફાટિયાની જેમ દોસ્તો જોવા મળી શકે છે અત્યંત ભારે વરસાદ। અમે તમને દોસ્તો અહીં મોડલમાં દોસ્તો બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો 700 HPના પવનનો ચાર્ટ, જેની અંદર ઉત્તર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર કે જે આજે ફરી મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે। આ સિસ્ટમનું સર્ક્યુલેશન આપણા ગુજરાતના વાતાવરણ સુધી દોસ્તો જોઈ શકો છો લંબાઈ રહ્યું છે। અહીં આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો ઉત્તરીય પૂર્વ ગુજરાત લાગુના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારોની અંદર દોસ્તો અત્યારે આ સિસ્ટમના વાદળાઓ વધુ પ્રેસિપિટ થતા જોવા મળી રહ્યા છે। તો જેમ જેમ આગામી કલાકો પસાર થતી જશે તેમ રાજસ્થાન ઉપર આ સિસ્ટમ દોસ્તો આવતીકાલ તો આવતી પરમ દિવસના દિવસે વધુ મજબૂત થાય અને વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની સંભાવના। તો બીજી તરફ તમે દોસ્તો 700 HPના પવનના ચાર્ટ ઉપર પણ નજર કરી શકો છો તો 700 HPની લેવલની ગતિવિધિમાં પણ જોઈ શકો છો રાજસ્થાન પર સક્રિય સિસ્ટમથી લઈ તેનું બહોળું સર્ક્યુલેશન અરબ સાગર સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે અને તે જ સિસ્ટમના વાદળાઓ પણ તમે જોઈ શકો છો તે તો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આવનારી કલાકોમાં વરસાદ આપવાની તૈયારી કરી રહ્યા છે। આપણે જાણીએ દોસ્તો કે આ સિસ્ટમ હવે પછી કઈ રીતે આગળ વધશે, કારણ કે દોસ્તો આ સિસ્ટમ રાજસ્થાન પર જઈ ફરી યુ ટર્ન મારવાની સંભાવના છે અને જેને લઈ જાણીશું ગુજરાતના કયા વિસ્તારોમાં થશે મેઘ તાંડવ। એ જાણતા પહેલા સૌથી પહેલા તો ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ ગુજરાતના આગાહીના નકશાઓ આવ્યા જાણી લેજો દોસ્તો કયા વિસ્તારોમાં અત્યંત ભારેનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો અહીં દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી સાંજ પછીની અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહી અમે તમને જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો
ગુજરાત રાજ્યમાં આજની રાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક, જેમાં પણ ઉત્તર મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર, તો 6 અને 7 તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીને લઈ આગાહીના તમે જોઈ શકો છો નકશા રજૂ કરવામાં આવ્યા છે. આ વરસાદી રાઉન્ડ 8 સપ્ટેમ્બર સુધી સારો એવો ચાલે તેવી સંભાવના છે. જેમ જેમ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ ગુજરાતમાં વરસાદના વિસ્તારો આગળ અને તીવ્રતાની સાથે વરસાદની તીવ્રતા વધતી જાય. અને દોસ્તો, આ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી, અને જેમાં અમે તમને દોસ્તો અત્યારની લેટેસ્ટ આગાહી જે ગુજરાતની રજૂ કરવામાં આવી છે ને જોઈ શકો છો, જેમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો દક્ષિણ ગુજરાતના આજે 4 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આવનારી કલાકો માટે આપી દેવામાં આવેલ છે. દક્ષિણી ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ 4 જિલ્લામાં અતિ ભારે ભયંકર રેડ એલર્ટ, તો બાકીના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા લાગુના વિસ્તારોથી લઈ સુરતથી લઈ જોઈ શકો છો પૂર્વી સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલી 3 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો અને બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આવનારી કલાકો માટે આપ્યું છે. તો બાકીના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદથી લઈ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો આ સાથે જ દોસ્તો 6 સપ્ટેમ્બરનો પણ તમે આગાહીનો નકશો જોઈ શકો છો. 6 અને 7 તારીખના આવી રહેલા લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગના આગાહીના નકશાની અંદર ઉત્તર ગુજરાતને દોસ્તો લાલ ઘૂમ કરી દેવામાં આવ્યું. તો 7 સપ્ટેમ્બરે કચ્છની અંદર પણ લાલ ઘૂમ રંગ આપી દેવામાં આવ્યો. એટલે ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્યથી સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર 6 અને 7 તારીખ અત્યંત ભારે બનવાની છે. રીતસરનું જળ બંબાકાર દોસ્તો આ વિસ્તારોમાંથી આવી શકે છે ને જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને સુરેન્દ્રનગરના જિલ્લામાં 6 તારીખે અત્યંત ભારે વરસાદનું રેડ, તો 7 તારીખે કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા. અને આમ દોસ્તો 8 સપ્ટેમ્બર દરમિયાન જોઈ શકો વરસાદી સિસ્ટમ કચ્છના, બનાસકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર અસર વર્તાવશે. અને જેને લઈ જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે અત્યારથી જ કાચા મકાનોવાળા વિસ્તારના લોકો હોય તેમને સુરક્ષિત જગ્યા ઉપર જવા માટેની સૂચના આપવામાં આવી. વૃક્ષ જે નબળા પ્રકારનું હોય તો તેની નીચે ન રહેવું. આ સાથે જ તમારા વિસ્તારમાં પવન સાથે વાવાઝોડાની જેમ પવન સાથેનો વરસાદ પડે તો તમામ વિસ્તાર જ્યાં વધુ વરસાદ પડવાને લઈ દોસ્તો તમારા વીજળીના ઉપકરણોને અનસ્વિચ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે પહેલેથી જ દોસ્તો જોઈ શકો છો આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે અત્યંત ભારે બનવાને લઈ અત્યારથી ચેતવણીઓ જાહેર કરી. અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર આગાહી રાત્રિની અને આવનારા દિવસોની બતાવીએ. તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથેનો શરૂ થયેલો વરસાદ હવે ધીમે ધીમે ગુજરાતના ફરી એ જ વિસ્તારોની અંદર જળ બંબાકાર કરશે. દોસ્તો સાંજ દરમિયાન બનાસકાંઠા લાગુના થરાદના ઉત્તરના વિસ્તારો હતા. આ સાથે કચ્છના રણ આજુબાજુના વિસ્તારો, તો સાબરકાંઠા લાગુના પાલનપુર, મહેસાણા વચ્ચેના પંથકોને જેમાં પણ તમે જોઈ શકો મોડાસા આજુબાજુના વિસ્તારોમાં સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો હવે પછીની કલાકોની અંદર આ વરસાદી વાદળાઓ છે કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના, એમાં અમે તમને બતાવીએ પાટણ, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોની અંદર ધોધમાર વરસાદની આગાહી આવનારી કલાકો રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે. તો બીજી તરફ એ ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર જેમાં અહીં તમે જોઈ શકો છો અમદાવાદના ધોળકા આજુબાજુના વિસ્તારો, બગોદરા, આ સાથે આણંદ, ખેડાના વટામણ, તારાપુર, ધોળકા, ખેડા, આ સાથે અન્ય સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા લીંબડી, નળ સરોવર, ધાંગધ્રા, મોરબીના પંથકો, તો બોટાદ અને ભાવનગરના કેટલાક સીમિત વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં શરૂઆત થાય તેવી સંભાવના છે. ને જેમાં ઉત્તરી પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારોમાં શરૂ થયેલો સતત વરસાદ આખી રાત દરમિયાન જોવા મળે.
ઉત્તર ગુજરાતનો પટ્ટો, મધ્ય ગુજરાત અને તે લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, પંચમહાલ, આ સાથે દોસ્તો છોટાઉદેપુર, વડોદરા એ પંથકોની અંદર જેમાં જાંબુઘોડાથી લઈ એ વિસ્તારોમાં ગઈકાલ રાત દરમિયાન પણ છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને આજ રાત્રિ દરમિયાન પણ એ પંથકોમાં દોસ્તો અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. આજની રાત્રિથી રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમ વધુ મજબૂત બને અને જેને લઈ જોઈ શકો 6 તારીખના દિવસે બપોરથી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં એવો તો મેઘ તાંડવનો અતિશય ભારે વરસાદ શરૂ થશે કે જેને લઈ દોસ્તો ખાસ અમે તમને જે જિલ્લા બતાવી રહ્યા છીએ તે જાણી લેજો. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તે લાગુના ગાંધીનગર, તો ગોધરાના પંથકોની અંદર ખૂબ ભૂક્કા કાઢી શકે છે દોસ્તો વરસાદ. રીતસરનું જળ બંબાકાર રાજસ્થાન સરહદી જિલ્લાના પંથકોમાં થઈ શકે છે. અને અમે તમને દોસ્તો અહીં આવનારી 8 થી 9 સપ્ટેમ્બર સુધીના વરસાદી રાઉન્ડની અંદર કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે તેની અહીં માહિતી આપી રહ્યા છીએ. સૌથી પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આછા જાંબુડિયા કલરથી ઘાટા જાંબુ કલરનો રંગ જે બતાવવામાં આવ્યો, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તો અન્ય અમદાવાદના ઉત્તરના ગાંધીનગર, એ લાગુના કેટલાક અરવલ્લી, મહીસાગરના ભાગો છે કે ત્યાં દોસ્તો 200 mm વરસાદ એટલે કે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં પડી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આણંદ, એ લાગુના આણંદથી અમદાવાદ, સુરેન્દ્રનગરના મોરબી આજુબાજુના કેટલાક વિસ્તારો, તો વડોદરા, પંચમહાલ, દાહોદના વિસ્તારોની અંદર જે લાલ પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો તે વિસ્તારોમાં 5 થી 8 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી લાગુના કેટલાક વિસ્તારોમાં થોડો વધુ પડી જાય વરસાદ, તો બીજી તરફ નર્મદા, ડાંગ, વલસાડ અને નવસારીના ભાગોની અંદર દોસ્તો 4 થી 5, તો કચ્છની અંદર પણ રણ આજુબાજુના ખાવડા, રાપર, મોરબી આજુબાજુના અને કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોની અંદર જે જોઈ શકો છો 5 થી 6 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં પડે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો હજુ 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ. બોટાદ, તો સૌરાષ્ટ્રના અન્ય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદો. તો દ્વારકા, જામનગર અને પોરબંદરની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આવનારા દિવસોમાં દોસ્તો જોવા મળી રહી છે. આ વરસાદી રાઉન્ડની સૌથી ઓછી અસર દોસ્તો કચ્છના દરિયાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં રહેશે. જોકે એ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે, પરંતુ સૌથી વધુ વરસાદ રાજસ્થાન લાગુ બોર્ડરના જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.